परमात्मा सच्चिदानंद धन स्वरूप श्याम सुंदर नंदनंदन अति अनुग्रह थे पावन सत्कार्यना सातमा दिवसे पधारे विराजमान सर्वे वाला श्रोताओं ने, सर्वे वाला वैष्णवों ने खूब खूब प्रेम पूर्वक व्यासपीठ पर थी महाराज जय श्री कृष्ण, जय राधे। आओ पुनः एक बार भागवत भागीरथी साथे હું ને તમે આપણે જીવન સાફલ્યનું માર્ગદર્શન પ્રાપ્ત કરતા છીએ। નવાલા એમાંય આજે 7મો દિવસ। હું ક્યારેય છેલ્લો દિવસ એવું નથી બોલતો, ક્યારેય કથા પૂરી થઈ, કથા પૂર્ણ થઈ એવું નથી બોલતો, કથા સમાપ્ત થાય એવું નથી બોલતો। અને નિખાલસતાથી આપની આગળ નિર્દોષ થવાના ભાવથી એક સાચી વાત કહું તો વાલા, મેં ક્યારેય ભાગવત પૂરી કરી નથી, મેં ક્યારેય રામાયણ પણ પૂરી કરી નથી। વાલા, જીવન બાકી રહે અને કથા પૂરી થઈ જાય એના કરતા કથા ચાલુ રહે અને જીવન પૂરું થઈ જાય, કથા ચાલુ રહે અને જીવન પૂરું થઈ જાય એ યોગ્ય છે। હજી તમને 7 દિવસ પહેલા એવું હશે કે મહારાજ કેવી કથા કરશે, કથામાં શું થશે? હા, એવું હોય ને, ઘણા બધાને એવું હોય જેણે પહેલા ન સાંભળ્યું હોય ને, શું હશે, કેવું હશે, મહારાજ કેવું બધા હશે, ઘણા પણ પછી 7 દિવસમાં હું અધૂરું વાક્ય છોડી દઉં તોય તમે પાછળનું સમજી જાઓ। ભલા, કાલે મને ફરી એકવાર યાદ કરાવવામાં આવ્યું અને એ વાક્ય મારી સ્મૃતિમાંથી પુનઃ જાગૃત થયું। પૂજ્યપાદ બ્રહ્મલીન ડોંગરેજી મહારાજ એમ કહેતા, બહુ ધ્યાનથી સાંભળજો। ડોંગરેજી મહારાજ એમ કહેતા કે જીવ એ ઈશ્વરનો અંશ છે અને ગમે ત્યાં ફરશો, ગમે ત્યાં જશો, પણ ત્યાં સુધી શાંતિ નહીં થાય જ્યાં સુધી ઈશ્વર સુધી નહીં જોઈએ, ત્યાં સુધી એને શાંતિ નથી થવાની જ્યાં સુધી ઈશ્વર સુધી ન પહોંચે, ઈશ્વર પાસે ન પહોંચે, કારણ કે એ અંશ એનો છે। અને પહેલા દિવસે કથાની શરૂઆતમાં જે બધા મહેમાનો આવ્યા હતા એમાંથી કોઈના દ્વારા એક શ્લોક બોલાયો હતો। એમાં એવું હતું કે નારદ ઋષિ એક વખત ભગવાનની પાસે જાય છે અને ભગવાનને જઈને પૂછ્યું કે ઇઝ ધેર એની ચેન્જ ઇન યોર એડ્રેસ? સમજો, નારદ ઋષિએ ભગવાનને પૂછ્યું કે ઇઝ ધેર એની ચેન્જ ઇન યોર એડ્રેસ? તમારા સરનામામાં કોઈ ફેરફાર છે, તમારા એડ્રેસમાં કોઈ ફેરફાર છે? અને ત્યારે સંતો એવી કથા કહે છે અને
ભાવથી એમ કહે છે સંતો કે ભગવાને નારદ ઋષિને એક વિઝિટિંગ કાર્ડ આપ્યું અને એમાં એવું લખેલું હતું, ભગવાને પોતાનું સરનામું લખ્યું હતું. તો ભગવાને એમાં લખ્યું હતું શું? નાહમ વસામી વૈકુંઠે, હવે હું વૈકુંઠમાં નથી રહેતો. નાહમ વસામી વૈકુંઠે યોગીનામ હૃદય ચ, હવે હું યોગીઓના હૃદયમાં પણ નથી રહેતો. પણ ક્યાં રહું છું? મદ ભક્ત્યા યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામિ નારદ. નારદ, મારા ભક્તો ભેગા મળી અને જ્યાં હરિનામ ગાતા હોય, ગુણગાન ગાતા હોય, ત્યાં હું રહું છું. મને એક ચિઠ્ઠી, એક પ્રશ્ન એવો આવ્યો હતો કે મહારાજ, ટૂંકામાં ટૂંકી પ્રાર્થના કહો, ટૂંકામાં ટૂંકું અને ઝડપથી અને બહુ સારી પ્રાર્થના થઈ જાય એવી પ્રાર્થના મને કહો. સાંભળજો વાલા, આ બધા જ યાદ રાખજો. દામોદર સ્તુતિના શ્લોક કેટલા છે ખબર છે? દામોદર સ્તુતિમાં કેટલા શ્લોક છે? આપણે જે ગાઈએ છીએ ગોવિંદ દામોદર, હા, કેટલા શ્લોક છે? કેટલા છે? 8 જ. કેટલા છે? 72 શ્લોક છે. 72. દામોદર સ્તુતિના ટોટલ 72 શ્લોક છે. અને એ દામોદર સ્તુતિના અમુક અમુક પ્રદેશ પ્રમાણે, સંપ્રદાય પ્રમાણે, જૂના રિવાજ પ્રમાણે જે સંતો સંભાળતા, એમાંથી થોડા થોડા શ્લોકો, એક પહેલો ને એક નીચેનો, એક વચ્ચેનો, આવી રીતે લઈ અને આપણને 8 શ્લોક કર્યા, કોઈએ 12 શ્લોક કર્યા, કોઈએ 15 કર્યા, કોઈએ 18 કર્યા, પણ ટોટલ શ્લોક 72 છે. સાંભળજો. અને આ દામોદર સ્તુતિનો 51મો શ્લોક, જો ટૂંકામાં ટૂંકી પ્રાર્થના કરવી હોય, ટૂંકામાં ટૂંકો શ્લોક ને ભગવાનને કહેવું હોય, બહુ ટૂંકમાં પતાવવું હોય ને, તો આનો અર્થ સમજીને આ પ્રાર્થના, એક શ્લોકની પ્રાર્થના તો કમસે કમ રોજ કરવી. 72મો શ્લોક છે, તમને બધાને કદાચ 51મો શ્લોક છે, અને તમને બધાને કદાચ એ આવડતો પણ હશે કે ત્વામેવ યાચે મમ દેહી જીહવે. વાલા, હું મારી અંગત બાબત કહું, અંગત વાત કહું, તમારી પાસે સમયની વ્યસ્તતામાં, બીજા વિચારોમાં હું બહુ લાંબુ નથી કરી શકતો. તમને બધાને એમ લાગતું હોય કે મહારાજ 5-6 કલાક બેસતા હશે, તો એવું મારાથી નથી થતું, હું પણ નથી કરી શકતો. પણ એક પ્રાર્થના કદાચ મોઢેથી ન બોલતો હોઉં તો હૃદયની ભીતરથી આટલું તો ઠાકોર પાસે ઓલવેઝ માગું છું, કાયમ માગું છું. ત્વામેવ યાચે મમ દેવી જીહવે સમાગતે દંડધરે કૃતાંતે વક્તવ્યમેવં મધુરં સુભક્ત્યા ગોવિંદ નામો ધર્માદવેદી. સાંભળજો, આનો અર્થ શું થાય? ત્વામેવ યાચે મમ દેહી જીહવે, મારા દેહની જીભ, હું તારી પાસે એટલી માગણી કરું છું. મારા દેહની એ જીભ, હું તારી પાસે એટલી માગણી કરું છું. મમ દેહી સમાગતે દંડ ધરે કૃતાંતે. આના ઘણા બધા અર્થ થઈ શકે. સમાગતે દંડ ધરે કૃતાંતે, આનો એક અર્થ એમ થાય કે યમદૂતો જ્યારે દંડ લઈ અને ઊભા હોય અને એ મારી નજીક આવતા હોય ત્યારે, અને અથવા તો બીજો અર્થ એમ થાય સમાગતે એકલું લઈએ, દરેક સમાગ, સમાગ એટલે શું? દરેક પરિસ્થિતિમાં, જ્યારે જ્યારે મને તકલીફ પડે ત્યારે. અને એ દામોદર સ્તુતિનો એક શ્લોક છે, સુખાવસાને ઇદમેવ
સારમ દિખાવસાને ઇદમેવ દેહાવસાને ઇદમેવ જાપ્યમ ગોવિંદ દામો દરમાદરેજી. સુખમાં પણ એ જ સાર છે. દુઃખમાં યાદ શું રાખવું? આ યાદ રાખવું ને દેહાવસાને આ દેહને છોડતી વખતે પણ આને યાદ રાખવું. આ દેહને છોડતી વખતે પણ આને યાદ રાખવું. સમાગતે દંડ દરેક વૃતાંતે વક્તવ્યમેવમ મધુરમ સુભક્ત્યા. એક ભક્ત બોલતો હોય એવી મધુર રીતે મારી પાસે બોલાવજે. શું? ગોવિંદ નામો દરમાદવેતી ગોવિંદ નામો દરમાદવેતી. જો બહુ ટૂંકમાં પ્રાર્થના કરવી હોય અને વધારે કંઈ યાદ ન રહેતું હોય, વધારે કંઈ ન કરી શકાતું હોય તો કમસે કમ એક આ શ્લોક ભગવાનની આગળ કહેજો કે મારા માટે આટલું કરજે, મારા માટે આટલું કરજે. સાંભળજો, એક સંતની પોતાની કુટીરની બહાર એક બોર્ડ મારેલું. અંગત જે કક્ષ હતો, અંગત જે રૂમ હતો એની બહાર એક બોર્ડ મારેલું. એ મને બહુ ગમ્યું. સાંભળજો, એ બોર્ડ ઉપર એ સંતે એવું લખેલું કે પગરખાની સાથે સાથે ખોટા ખોટા અભરખા પણ ઉતારીને અંદર આવવું. પગરખાની સાથે ખોટા ખોટા અભરખા પણ બહાર ઉતારીને આવવું. મેં ને તમે ભગવાન પાસેથી બહુ માગ્યું છે વાલા, પણ હવે તો વિચાર કરીએ, હવે ભગવાનને માગીએ, હવે ઠાકુરને માગીએ, એને માગીએ. જીવ એ ઈશ્વરનો અંશ છે અને જ્યાં સુધી એને ઈશ્વર નહીં મળે ને ઈશ્વરની પાસે એ નહીં રહે ત્યાં સુધી શાંતિ થવાની નથી. તમે એમ માનતા હો કે તમારી પાસે લાખો રૂપિયા, કરોડો રૂપિયા આવી જાય પછી બધી જ વાતે સુખ. કરોડો રૂપિયા છે એને પૂછો કે તારે કોઈ વાતનું દુઃખ છે, તારે બધી જ વાતે સુખ છે, તો કહેશે ના હું પણ દુઃખી છું. અને એનું દુઃખ જોઈને તમને એમ લાગશે કે ના આના કરતાં તો હું એ બાબતે સુખી છું. તમને કદાચ એમ થાય કે ગાડી, બંગલો એ બધું મળી જાય પછી હું સુખી. એવું પણ નથી વાલા. એને પૂછો તો એને કોઈકની કોઈક વાતે દુઃખ છે. તમે કદાચ આપણે એમ માની લઈએ કે સંતાન હોય એટલે સુખ. પૂછો જેને જેને સંતાન છે એ બધા શું સુખી જ છે? વાલા, જીવ એ ઈશ્વરનો અંશ છે અને ઈશ્વરની પાસે જવાય એ નહીં મથે. ઈશ્વરની પાસે જ્યાં સુધી એ નહીં રહે ત્યાં સુધી એને શાંતિ થવાની નથી. મેં તમે ભગવાનનો ઉપયોગ, ભગવાનના નામનો ઉપયોગ પોતાના અંગત સ્વાર્થ માટે કરી નાખ્યો, પોતાના અભરખા માટે કરી નાખ્યો છે વાલા. સાંભળજો, વિનોદમાં ઘણી વખત કહેતો હોઉં છું કે એક પોલીસવાળો એ જાય છે એના જેલર પાસે. જેલર પાસે એ કોન્સ્ટેબલ જાય છે અને જઈ અને દોડતા દોડતા જઈને જાણે કંઈક તકલીફ વાળું હોય એમ બોલવા લાગ્યો કે સાહેબ સાહેબ ગઈકાલે આપણે આ જેલની અંદર બધા કેદીઓએ ભેગા થઈને રામાયણ એ રામાયણનું પાત્ર બધાએ ભજવ્યું, બધાએ રામલીલા ઉજવી. સાંભળજો, કોન્સ્ટેબલ જાય છે અને જઈ અને જેલરને એમ કીધું સાહેબ ગઈકાલે આપણી જેલમાં બધાએ રામલીલા ઉજવી, બધા કેદીઓએ રામલીલા ઉજવી. એટલે જેલરે કહ્યું કે એમાં આટલું બધું ગભરાય છે શું કામ? અને આમ આટલું બધું આવી ગંભીરતાથી શું કામ બોલે છે?